હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અને આજે અમે જઈ રહ્યા છીએ, નવું મૂવી આવ્યું છે છાવા, એ જોવા. તો હું પણ જોઈશ અને હમણાં જ હજી રિલીઝ થયું છે, 2-3 દિવસ જેવું જ થયું છે. તો તમને રિવ્યૂ આપીશ, તો બ્લોગમાં બન્યા રહેજો, બહુ મજા આવશે તમને. અને આ મારો ચિરકુટ રિક્ષા નથી, એકચ્યુઅલી અમે 4-વ્હીલર લેવા આવે છે, 4-વ્હીલર એ પણ અર્ટિકા એકચ્યુઅલીમાં. તો ગાઈસ થોડી વારમાં મળીએ. ગાઈસ તો અમે લોકો નીકળી ગયા. હા નહીં ગાઈસ, તો અમે લોકો બેસી ગયા છે ગાડીમાં અને શરમાઈ છે. હાય કહી દે, હાય. અવાજ નથી નીકળતો શરમના મારે. Oh my god. અને મને હવે શરમ આવી ગઈ છે, તો મૂકી દઉં છું ઘડી. ગાઈસ 8:01 થઈ ગઈ છે અને શો હતો 8 વાગ્યાનો. તો લગભગ તો અમે મોડા થઈ જ ગયા છે લગભગ, પણ તોય જોશું તો ખરી, અડધું તો અડધું જોઈ રાખશું. અને ટ્રાફિકમાં ફસાઈ ગયા છીએ. આ છે અમદાવાદનો ટ્રાફિક. કોઈ નહીં, ઇન્ટ્રો પછી ત્યાં સુધીમાં તો પહોંચી જ જશું. તો મળીએ. જય માતાજી. ફાઇનલી અમારી ગાડી પાર્કિંગમાં આવી ગઈ છે અને હવે અમે જઈએ છીએ. ફાઇનલી અમે 8:30 વાગે પહોંચ્યા છીએ, એટલે અમે અડધો કલાકનું પિક્ચર મિસ કરી દીધું છે કદાચ. અને હવે અમે જઈ રહ્યા છીએ ફટાફટ. એક તો અહીંયા લિફ્ટ, પાર્કિંગ એટલું મોટું છે અહીંયા કે ના પૂછો વાત. અને હું કંઈક વધારે જ સારી લાગી રહી છું કદાચ. તને બધી રાજુ, इसको इग्नोर करो, आप मुझे पे ही फोकस करो. बताइए લિફ્ટ છે પણ બંધ थैंक यू अंकल. Finally we are in mall Alpha 1. फकीरों को अमीर बनाओ, मराठा साम्राज्य के इंतकाल की खुशियां. अपने शानदार राजपूताना की हिफाजत में मसरूफ रहते हैं और मराठे अनाथ हो चुके हैं. हमारी मानिए तो कहवा पीजिए और चकन्ना रहे. તારું બેઠીને. સો ગાઈઝ, ઇન્ટરવેલ પડી ગયો છે અને હવે બહાર અમે નીકળ્યા છીએ. જોઈએ પોપકોર્ન ને એવું તો અંદર જ મળ્યું હતું, એટલી મજા આવી ગઈ. પોપકોર્ન, કોલ્ડ ડ્રિંક બધું જ હતું. આ બાજુ લાગે છે બસ અંદર પત્યું છે. ઇન્ટરવેલનો ટાઈમ થયો છે અને અડધું જોયા પછી એવું થાય છે કે આ પિક્ચર છોકરીઓ માટે તો નથી, કારણ કે એટલી માર ધાડ એ છે, કારણ કે આ બધું છોકરાઓ જ મતલબ જોઈ શકે. બાકી અમારામાં તો હિંમત જ નથી જોવાની. અને જોઈ લીધું છે અડધું, હવે આખું તો જોવું જ પડશે. આખું જોઈને તમને રિવ્યૂ આપું છું કે કેવું છે કેવું નહીં. ફાઇનલી ગાઈસ, પિક્ચર પતી ગયું છે અને એ જોયા પછી હજી પણ આમ હાથ ધ્રુજે છે, પગ કામ નથી કરતા, કારણ કે લાસ્ટમાં એટલું ફાઇટિંગ અને એટલું મતલબ
શાવાનું જે મેઇન કિરદારનું જે હતું મતલબ બોલી નથી શકાતું એટલું જબરજસ્ત હતું. આખી મતલબ હું તો કહું લેડીઝ છે મતલબ કોઈ પણ બધાએ જ જોવું જોઈએ, સાચે બધાએ જ જોવું જોઈએ. સેલ્યુટ છે જેણે પિક્ચર બનાવ્યું છે, જોરદાર ખતરનાક પિક્ચર છે, એટલું સરસ પિક્ચર છે ને. મેં મારી લાઈફમાં બીજું પિક્ચર આવું જોયું છે કે આમ રૂવાટા ઊભા થઈ જાય. તો મારો તો રિવ્યૂ એ છે કે 10 on 10 મૂવી છે. તમારા લોકોએ એકવાર તો જોવી જ જોઈએ, અને એ પણ ઘરે બેસીને નહીં, થિયેટરમાં. કારણ કે જે થિયેટરમાં મજા આવે છે એ ઘરે બેસીને નહીં આવે. તો મસ્ટ વિઝિટ. એન્ડ આટલું જ હતું. બીજે હવે નવા એક વ્લોગ સાથે મળીએ. ટાટા, ગુડ નાઇટ, બાય બાય. એ ગાઈઝ એ કહેવાનું તો ભૂલી ગયા કે લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ તો કરતા જ જાજો, ના કર્યું હોય તો. એકચ્યુઅલી શક્કરબાર અમારી બેનપણીએ શીખવાડ્યું મને. એ હાલો હાલો, બાય 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 બાય. અમારી ગાડી આવી ગઈ.